સ્વાગત છે। સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર મળતાની સાથે જ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરતની શાંતિમાં કોણે કર્યો કાંકરી ચાડો તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો કેન્દ્ર બન્યા છે। સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે આ બાબતે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને કડક સૂચના આપી છે। ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સક્રિય થયા છે। સુરતની આ ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર છે। પોલીસે કોમ્બિંગ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા। હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહી। શાંતિ દહોડનારા તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા કડક સૂચના આપવામાં આવી, ત્યારે ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નાગરિકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી, તેમ પ્રફુલભાઈ પાંચેરિયાએ જણાવ્યું। વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ઓફિસની સામે એક નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી સમાજ તે આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા। એ પ્રતિમા પર નાના બાળકો કે આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થર મારો કરીને કંઈ ભગવાન ઘરે ખંડિત થાય એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે। પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું કે જ્યાં કુટુંબના લોકો મને કહ્યું, તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ, કોઈ શિખામણ ના આપવી જોઈએ। હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે, પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ, જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે।